બટરફ્લાય પાર્ક હતું ને ત્યાં બી મસ્ત લાઇટ કરી છે. જો આ કિડ સિટી હતું ને ત્યાં આગળ બી આ છે આખું કાંકરિયા ગઈશ. તમે આમ જો આખું કાંકરિયા એટલું મસ્ત લાગી રહ્યું છે ને એવું લાગે છે આપણે બીજે ક્યાંક આવી ગયા છીએ. અમદાવાદમાં નથી, અમદાવાદની બહાર ક્યાંક પહોંચી ગયા છીએ. એવું સુપર વાઇબ આવે છે ગઈશ. લાઈટ થાય છે અહીંયા. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય મને જય શ્રી કૃષ્ણ. ફરીથી એક મસ્ત મજાના વિડીયોમાં તમારું સ્વાગત છે. એ વિડીયો છે આપણા કાંકરિયા કાર્નિવલનો. હા ગાઈઝ, કાંકરિયા કાર્નિવલ ચાલુ થઈ ગયું છે. એકવાર વાઇબ ચેક કરો તમે. ગાઈઝ તમે વાઇબ જુઓ, વ્યૂ જુઓ અને પબ્લિક જુઓ. ગાઈઝ કાંકરિયા કાર્નિવલ 25 તારીખથી ચાલુ થાય છે, પણ આ વિડીયો મેં 24 તારીખે શૂટ કર્યો છે અને તમે 25 તારીખે અપલોડ કરી રહી છું. હાય ગાઈઝ, કેમ છો? ચલો કાંકરિયા કાર્નિવલમાં શું તૈયારી થઈ ગઈ છે એ બતાવું તમને. લાઈનમાં ફૂડ સ્ટોલ. ગાઈઝ જો અહીંયા ફૂડ સ્ટોલ લાગ્યા છે એક્સ્ટ્રામાં. ગાઈઝ આજે આટલી મજા આવી રહી છે, આટલું સુપર લાગી રહ્યું છે, તો આને 4 ચાંદ લગાવવા માટે મસ્ત મસ્ત કલાકારો આવી રહ્યા છે. તો કેટલી મજા આવવાની છે તમે જ બતાવો. વિડીયો જુએ છે એમાંથી કોણ કોણ છે જે કાંકરિયા કાર્નિવલમાં ગયું છે ને કોણ કોણ કાંકરિયા કાર્નિવલમાં નથી ગયું? જે ના ગયું હોય એ લોકોને, જે લોકો ગયા છે એ લોકો પ્લીઝ કોમેન્ટ કરીને તમારો એક્સપિરિયન્સ કહેજો. હવે હું તમને બતાવું થોડો બાલવાટિકાનો નજારો. ગાઈઝ આ બાલવાટિકા છે, જે નવી રાઈડને બધું ચાલુ થયું છે બધું આની અંદર છે, પાછળ છે અને આટલા જ એરિયામાં છે. એટલે આ એરિયામાં છે ને સોંગને એવું બી સરસ વાગતું હોય. જો પાછળ લોકો ગરબા બી કરી રહ્યા છે, તમને દેખાતું હોય તો. ગાઈઝ પાછળ તમને જે લાઇટ ફરે છે અને જે ટાવર જો દેખાય છે એ છે ગ્લાસ ટાવર, જે નવો બન્યું છે એ. કંઈ પણ કહો બોસ, પણ કાંકરિયાની વાઇબ તો કંઈક અલગ જ છે. ગાઈઝ તમને જોઈને એમ લાગતું હશે કે ઓ માય ગોડ શું લાગી રહ્યું છે, એટલી મસ્ત. અને ગાઈઝ આ તો વિડીયોમાં એવું લાગે છે, રિયલમાં તો કેટલી સુપર લાગતી હશે તમે એ વિચારવા જો. નગીના વાળુનો જે પટ્ટો છે ને એ પટ્ટો છે યાદ આખો પટ્ટો એટલો સુપર બનાવે, એટલો સુપર બનાવે છે. કાંકરિયાની અંદર તો એટલા બધા ફૂલ છે ને બધા ફૂલમાં તમે જોવા રેડિયસમાં અલગ અલગ લાઇટો લગાવી છે. જેટલા બી ફૂલ છે ને એમાં બધામાં અલગ અલગ લાઇટો લગાવી. અને ગાઈઝ આજે બી એટલી બધી પબ્લિક છે. 10 વાગી ગયા છે તોય જો ગાઈઝ 9:56 થઈ છે ને તોય આજે એટલી બધી પબ્લિક છે. હજુ તો કાલથી ચાલુ થાય છે કાર્નિવલ, તો બી જો પબ્લિક જો. આ ફોટો સેશન માટે અલગ અલગ જગ્યાએ આવા મસ્ત મસ્ત કર્યા છે. લાઇટ ને એવું જૂનું થઈ ગાઈઝ. અહીંયા જે બટરફ્લાય પાર્ક હતું ને ત્યાં બી મસ્ત લાઇટ કરી છે. જો આ કિડ સિટી હતું ને ત્યાં આગળ બી, પણ આ કંઈક વચ્ચે આ ટેન્ટ બાંધ્યું છે ને તો એના લીધે પ્રોપર દેખાતું નથી. જો ગાઈઝ જુઓ ગાઈઝ પાછળવાળી લાઇટ બી દેખાય છે. અહીંયા સિવિલ ડિફેન્સ એનાવાડીમાં બી મસ્ત ડેકોરેશન છે. આ બધા ફૂડ સ્ટોલ લાગી ગયા છે. ઇડલી સાંભારના, સાઉથ ઇન્ડિયન બધા જ છે. આ નમકીન, જય નમકીન. જે પાછી મેડિકલ ટીમ છે, પાછા બીજા ફૂડ સ્ટોલ છે જે છે ને રેગ્યુલરમાં નહીં હોતા, અત્યારે કાર્નિવલના લીધે જ આવ્યા છે. બહુ બધી જગ્યાએ આવા પોલીસના બી બનાવેલા છે. શું કહેવાય ખબર નથી મને. રેગ્યુલરવાળા હતા ને તો છે જે ત્યાં આગળ બી પાછળ દેખાય છે. કેવી મસ્ત લાઇટ છે. ફર્સ્ટ નંબરના ગેટે છે લાગે. આપણે હમણાં જઈને જોઈશું. સ્ટોલ બી આવ્યા, ઢોકળા અને ખીચું ને આઈસ્ક્રીમ ને બધું. ગાઈઝ દિલ પકડીને બેસી જજો, કેમ કે હું તમને એક એવી વસ્તુ બતાવવા જઈ રહી છું જે જોઈને તમને થશે કે વાવ શું એમસી મહેનત કરી છે બોસ. જો ગાઈઝ આમ જો કોઈના સેલિબ્રિટીના લગ્નમાં કોઈ વિદેશમાં પહોંચી ગયા હોય ને એવું લાગે છે ને એક નંબર. બાકી બહુ જ બહુ જ બહુ જ સુપર લાગી રહ્યું છે ગાઈઝ.
જો ફર્સ્ટ નંબરનો ગેટ છે ને ત્યાં મસ્ત મોટું સ્ટેજ ને એ બધું કર્યું છે, કેમ કે અહીંયા આગળ જ મોટા મોટા જે કલાકાર આવે ને આવે છે. જો અહીંયા છે ને એક દિવસ ગીતાબેન રબારી, એક દિવસ કીર્તિદાન ગઢવી, એક દિવસ ઈશાની દવે, બધા અલગ અલગ આવે છે. એટલે મોટું સ્ટેજ ને અહીંયા જ મોટું સેટઅપ હોય છે. બહાર બીજો મસ્ત લાઇટો લાગી છે. એરા મેનેજમેન્ટનું જો અહીંયા સુધી છે. ત્યાં ગઈસ ઘણું બધું છે ને 10 વાગ્યા ને એટલે ધીમે ધીમે બંધ થવા લાગ્યું છે. અહીંયા છે ફોટોવાળું, અહીંયા બીજા સ્ટોલ આવ્યા છે, ફૂડ સ્ટોલ. ગઈઝ આજે મારે થોડું લેટ થઈ ગયું છે ને એટલે એમ લાગે છે કે બધું અમુક બહાર નીકળું ને ત્યાં સુધી બંધ ના થઈ જાય. નહીં તો મારે તમને પ્રોપર આગળના ગેટનું ને એનો વ્યૂ બતાવવાનો પ્લાન છે. હવે જોઈએ કેવું થાય છે. મને વિડીયો કેવો લાગ્યો છે, વિડીયો ગમતો હોય તો લાઈક કરજો. બધા દિવસનું જેટલું મારાથી પોસિબલ થશે એ બધા દિવસના વિડીયો આવવાના છે. અહીંયા કે કાંકરિયા કાર્નિવલમાં કેવું છે, એક દિવસ કીર્તિદાન ગઢવી આવે છે, એક દિવસ ગીતાબેન રબારી આવે છે, એક દિવસ આવવાના છે ઈશાની દવે, શાહીરામ દવે, કોમેડીવાળા આવવાના છે. તો મજા આવશે. વિડીયો એન્ડ સુધી જોતા રહેજો ને રોજ જોતા રહેજો. એના માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. એ બી બોર્ડર લાગી છે લાઈટ. અહીંયા પાછા બીજા ફૂડ સ્ટોલ આવ્યા છે ગાઈસ. અને રોટરી ક્લબ કાંકરિયા બ્લડ ડોનેશન, પીઝા. ગેટ નંબર 3 નું સ્ટેજ છે ગાઈઝ આખું. અને ગાઈઝ કયા ગેટમાં કેટલા વાગે કયો પ્રોગ્રામ છે ને મારું અમદાવાદી અપેક્ષાનું પેજ છે ને એની અંદર આવી ગયું છે લિસ્ટ. આખું રીલ્સમાં મૂકી છે, તો તમે ત્યાં જઈને જોઈ શકો છો કે કેટલા વાગે કયો પ્રોગ્રામ કયા સ્ટેજ પર છે. જો અહીંયા બી સરસ પ્રોગ્રામ થવાના હોય છે. અહીંયા બી ચેર ને બધું ગોઠવાઈ ગયું છે. ગઈ જો આ એક નવું બનાવ્યું છે, પહેલાં નહોતું. આ મસ્ત મજાનું ગાઈઝ અહીંયા ગેટ નંબર 2 પાસે બી સરસ સ્ટેજ બનાવ્યું છે ને અહીંયા બી ચેર ને એવું ગોઠવ્યું છે. એટલે અહીંયા બી મોટો પ્રોગ્રામ થશે. હું આ ગેટથી જ એન્ટ્રી કરું છું દરરોજથી. જો ગાઈઝ ઉપર કેવું મસ્ત લાગે છે. બધા ટ્રીમાં અલગ અલગ કલરની લાઇટ કરી છે ગાઈઝ. કેવું મસ્ત લાગે છે વ્યૂ આમ જોવાથી. ગાઈઝ જો આમ દૂરથી આખો બતાવું વાઇડ એંગલમાં તો કેવું સરસ કાંકરિયાનો વ્યૂ આવે છે. જો આખું તમને બતાવવું હતું, દૂરથી દેખાય છે ને મસ્ત લાઈટ થાય છે. કંઈ આમ સામેથી જોઈએ ને તો સરસ લાગે એવું છે. ગાઈઝ જો કેવી મસ્ત લાઈટ થાય છે અહીંયા. ગઈ જાતથી જ અહીંયા પબ્લિક બહુ છે. જુઓ તમે. હવે આજનો વિડીયો અહીંયા સુધી જ રાખીએ છીએ આપણે. કાલે મળશું પાછે એક નવા મસ્ત મજાના વિડીયો સાથે. ત્યાં સુધી તમારી પ્યારી અપેક્ષાને બાય બાય. જય મેને જય શ્રી કૃષ્ણ ગાઈઝ. બાય.